મિત્રો આપણો આ બધો કપા આપણે વેચી દીધો છે. જોઈ લ્યો, આ ફરી આપણે જે વાડી હતી પાછી અહીંયા ઘરે લઈ આવ્યા હી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે? બધા મજામાં જ છો ને? આપણે આવી ગયા છીએ વાડીએ મિત્રો. આજ તો અહીંયા મોડું દોવા દીધું, દૂધ દેવા ગયો તો દૂધ દઈને હજી આવ્યો જ છું અને સીધો વ્લોગ ચાલુ કર્યો છે. બાકી આપણે પપ્પાની બધા ઢોરને બાંધી આવ્યા છે, ચાલો હું તમને બતાવું. તો મિત્રો જોઈ લ્યો, આપણા બળદ બાંધવા વયા ગયા છે લઈને, બળદને લઈને. અને મિત્રો જોઈ લ્યો, અહીંથી પણ આપણી માણકી અને ભેંસને બધા ઢોરને લઈને બાંધી દીધા છે. જોઈ લ્યો, આ ખેતરમાં થોડોક કપા બાકી છે અને જોઈ લ્યો 2 ભારી કપા અને ત્રીજી ભારી ભરાઈ છે. હું તમને બતાવું. જો આવી રહી ત્રીજી ભારી અને આપણે ગાડી અહીં રાખી દીધી છે છાંયા બદલાને. અને મિત્રો હવે જઈએ છીએ આપણે કપા વીણવા. તો ચાલો જઈએ, પછી પાછો વ્લોગ બનાવી. તો મિત્રો આપણે આવી ગયા હતા કપા વીણીને ચા પીવા, અને ચા પી લીધો, ઠામુટકી લીધા, અને આપણું દરરોજનું જે કામ હોય સાફ સફાઈ પણ કરી લીધી છે. અને મિત્રો હવે પાછા જાય છે કપા વીણવા. તો કપા વીણવા જવા પહેલાં હું તમને બતાવી દઉં જે આપણે કામ પતાવ્યું છે એ. તો ચાલો હું તમને બતાવી દઉં. મિત્રો આ સાઈડ પણ આપણે સાફ કરી નાખ્યું છે, ઓલી સાઈડ પણ બધી ઘર સાફ થઈ ગયું છે. હવે હું જાઉં છું કપા વીણવા. તો કપા વીણી આવી અને પછી પાછા ભેવ બાંધવાના તમને મળી. બાકી પપ્પા દાદા આમ કપા વીણીએ છે આપણો જે છે એ. અને અહીં આપણી ગાડી જોયું છે સવારે છે એમ દીધી ખામ પણ મૂકી નહીં ખાય. તો ચાલો હવે આપણે જઈએ કપા. આપણે પાડીને છોડ લીધી અને પપ્પામાં પાડી ભેંસને છોડે છે. તો એ લઈને હવે અમે જાય બાંધવા, અને બાંધીને સીધા પાછી ઘરે. તો ચાલો મળી તમને ઘરે. તો મિત્રો બપોરે ઘરે આવીને સુઈ ગયો હતો ને હવે જઈએ છીએ આપણે હુપેડી બપોર પછી. કેમ કે આપણે વાળ વધી ગયા તો વાળ કપાઈ આવી, અને આપણે હુપેડી જઈને વાળ કપાઈ આવી પછી પાછો વ્લોગ બનાવીએ. તો ચાલો. તો મિત્રો વાળ કપાવીને આવી ગયો હું, નાહી લીધું હોય ને હવે જાઉં હું મરચા ધરાવવા. તો જોઈ શકો તમે. અને મિત્રો હુપેડી ગયો તો વાળ કપાવવા. હવે જાય છે આપણે મરચા ધરાવવા. તો ચાલો મરચા ધરાવી આવી. મિત્રો ચટણી ધરાવીને નીકળી ગયો, આવી રહી ચટણી. અને હવે જાય છે આપણે ઘરે. તો ચાલો મળી તમને ઘરે. મિત્રો આપણો આ બધો કપા આપણે વેચી દીધો છે. જોઈ લ્યો, આ ફરી આપણે જે વાડી હતી પાછી અહીંયા ઘરે લઈ આવ્યા હી. આપણા મોતી પૂરા થઈ ગયા ને મોતી કરવા પહેલાં આપણે ખાઈ પીને આપણે મોતી કરવા બેસી ગયા હતા. તો આપણે અત્યારે 10:15 જેવો ટાઈમ થઈ ગયો અને મોતી આજ હાવ પૂરા થઈ ગયા છે. તો કાલે આપણે મોતી નહીં કરી. અને મિત્રો કપા આપણે વેચી દીધો, તમને ખબર છે એનો ભાવ 1475 રૂપિયા મણના હિસાબ છે. કેટલો થાય હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. તો અત્યારે તો હું તમને બસ એટલું જ કહેવા માગું છું. તો ચાલો હવે જોઈએ આગળ હું બ્લોગમાં આવે છે. તો બ્લોગ જોતા રહેજો. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી, મળી તમને નવા બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણો કપા વેચાઈ ગયો છે, તોલ આવશે તો હું તમને બતાવી બ્લોગમાં. અને મિત્રો ગાડીનું મેં તમને કીધું એમ સરપ્રાઈઝ જેવું છે, કેમ કે વહેલી પણ આવે અને મોડી પણ આવે. તો વ્લોગ જોતા રહેજો, તમને ખબર પડી જશે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. તે વ્લોગ કેવો લાગે એ કહો. બાકી સબસ્ક્રાઈબ કરો ચેનલને, લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડો. અને જય શ્રી રામ કે ગમે માતાજી તમારા હોય એની કમેન્ટ કરી દો. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું આપણે, અને મળી તમને નવા વ્લોગમાં. તો ચાલો બાય.